નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ 2/3/2024ની જે એકમ કસોટીની ઓરિજિનલ જે પ્રશ્ન બેંક હોય છે તેનું સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી આ ચેનલમાં ધોરણ 8ની તમામ વિષયની અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના જે સોલ્યુશનના વિડીયો છે તે અપલોડ થઈ ગયેલા છે, જેની લિંક અને જે એપ્લિકેશન છે તેની અંદર તમને પીડીએફની લિંક મળી જવાની છે. જોઈએ પ્રશ્ન નંબર 1. આપેલા દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલો સવાલ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા તમે નીચેનામાંથી કયા શહેરમાં જશો? તો જવાબ આવશે ઓપ્શન ડી, બેંગલુરુ. બીજું, ગુજરાતના સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે ઓપ્શન એ, દુર્ગારામ મહેતા. ત્રીજો પ્રશ્ન, અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી? તો જવાબ આવશે ઉપરોક્ત તમામ. ગામઠી શાળા, ધોળિયાની શાળાઓ અને પંડ્યાઓની શાળા. ચોથો સવાલ, અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ કયા નામે કન્યા શાળાની સ્થાપના કરી? તો જવાબ આવશે છોડીઓની નિશાળ. પાંચમો સવાલ, ગાંધીજીની શિક્ષણની યોજના નીચેના પૈકી કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે વર્ધા શિક્ષણ યોજના. છઠ્ઠો સવાલ, ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી? તો જવાબ આવશે વિલિયમ કેર. સાતમું, ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ ક્યારે થયો? તો જવાબ આવશે ઓપ્શન સી, 1835. આઠમો પ્રશ્ન, ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી? તો જવાબ આવશે ઓપ્શન બી, મહર્ષિ કર્વે. નવમો પ્રશ્ન, શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી? તો જવાબ આવશે ઓપ્શન બી, રવિન્દ્રનાથ ટાગોર. 10મો પ્રશ્ન, ઈસવીસન 1946માં ભારતની કુલ યુનિવર્સિટીઓની સંખ્યા કેટલી હતી? તો જવાબ આવશે ઓપ્શન એ, 16. 11મો પ્રશ્ન, મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કોણે કરી હતી? તો જવાબ આવશે ઓપ્શન ડી, સયાજીરાવ ગાયકવાડ. 12મો પ્રશ્ન, સ્ત્રી શિક્ષણની શરૂઆત કયા શહેરમાં થઈ હતી? તો જવાબ આવશે ઓપ્શન એ, શ્રીરામપુર. 13મો પ્રશ્ન, કાંગડી ગુરુકુળની શરૂઆત કોણે કરી? તો જવાબ આવશે ઓપ્શન બી, સ્વામી શ્રદ્ધાનંદ. 14મો પ્રશ્ન, અકબરના સમયમાં કઈ ભાષામાં શિક્ષણ અપાતું ન હતું? તો જવાબ આવશે ઓપ્શન એ, હિન્દી. 15મો પ્રશ્ન, નવજાગૃતિની સદી એટલે કઈ સદી? તો જવાબ આવશે ઓપ્શન સી, 19. 16મો પ્રશ્ન, બ્રિટિશ ભારતમાં કેટલા ટકા કન્યાઓ શાળામાં જતી હતી? તો જવાબ આવશે 4.89% એટલે કે ઓપ્શન બી. 17મો સવાલ, બ્રહ્મ સમાજના સ્થાપક? તો જવાબ આવશે ઓપ્શન સી, રાજા રામમોહન રાય. 18મો પ્રશ્ન, ગાંધીજીના મુખ્ય કાર્યક્રમમાં નીચેમાં કોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે ઓપ્શન બી, રાજા રામમોહન રાય. 19મો પ્રશ્ન, રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી? તો જવાબ આવશે ઓપ્શન સી, સ્વામી વિવેકાનંદ. 20મો પ્રશ્ન, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો નું સૂત્ર કોણે આપ્યું? તો જવાબ આવશે ઓપ્શન ડી, સ્વામી વિવેકાનંદ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2, નીચેના ખાલી જગ્યા પૂરો. પહેલું, ખાલી જગ્યા કલામાં નૃત્ય, વાદ્ય અને નાટ્ય કલાનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે પ્રદર્શિત. બીજું, વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે કલા ભવનની સ્થાપના કરી હતી. ત્રીજું, રવિશંકર રાવળે વાર્ષિક કલા પ્રદર્શનમાં ખાલી જગ્યા ચિત્ર રજૂ કર્યું? તો જવાબ આવશે બિલ્વ મંગળ. ચોથું, ખાલી જગ્યાને બ્રિટિશ સરકારે કેસરે હિન્દનો ખિતાબથી સન્માન કર્યા હતા? તો જવાબ આવશે રાજા રવિવર્મા. પાંચમું, રવિશંકર રાવળે ખાલી જગ્યા નામનો માસિક પ્રારંભ શરૂ કર્યો? તો જવાબ આવશે કુમાર. છઠ્ઠું, ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિકથી ખાલી જગ્યાને સન્માનિત કરવામાં આવ્યા? તો જવાબ આવશે કવિવર રવિન્દ્રનાથ ટાગોર. 7મો સવાલ, બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના ખાલી જગ્યાએ કરી? તો જવાબ આવશે અવનીન્દ્રનાથ ટાગોર. 8મું, મધ્યપ્રદેશની ખાલી જગ્યા ગુફામાંથી ચિત્રો મળી આવ્યા છે? તો જવાબ આવશે ભીમબેટકા. 9મું, બૃહદેશ્વર મંદિરની દિવાલોને ભારતના ખાલી જગ્યા ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવી છે? તો જવાબ આવશે મહાકાવ્યને. 10મો પ્રશ્ન, મહારાષ્ટ્રની ખાલી જગ્યા ગુફાઓમાંથી ચિત્ર મળી આવ્યા છે? તો જવાબ આવશે નરસિંહગઢ. 11મું, અજંતા અને ઇલોરાની ગુફાઓ ખાલી જગ્યા કાળ દરમિયાન નિર્માણ પામી હતી? તો જવાબ આવશે ગુપ્તકાળ. 12મું, રાજા રવિવર્માના તૈલી ચિત્રો પૈકી ખાલી જગ્યાનું ચિત્ર વિખ્યાત થયું છે? તો જવાબ આવશે દેવી સરસ્વતી. 13મો સવાલ, મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની રચના ખાલી જગ્યાએ કરી હતી? તો જવાબ આવશે KCS પાણીકર અને દેવી પ્રસાદ રોય ચૌધરી. 14મો પ્રશ્ન, પાલ ચિત્રશૈલીનો મુખ્ય વિષય ખાલી જગ્યા ધર્મ સાથે સંકળાયેલ છે? તો આગળ જોઈએ, પાલ ચિત્રશૈલીમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાના ચિત્રો છે? તો જવાબ આવશે જાતક કથા અને બોધિસત્વ. ત્યારબાદ આગળ 16મો પ્રશ્ન, રાજપૂત શૈલીમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે લઘુચિત્ર, ભીંતચિત્ર. 17મું, ખાલી જગ્યાને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોર. 18મું, જૈન શૈલીને ખાલી જગ્યા શૈલી પણ કહેવાય છે? તો જવાબ આવશે ગુજરાત. 19મો પ્રશ્ન, આધુનિક ચિત્રશૈલીમાં ખાલી જગ્યા જોવા મળે છે? તો જવાબ આવશે ઓઇલ પેઇન્ટિંગ, સ્પ્રે પેઇન્ટિંગ અને કેનવાસ પેઇન્ટિંગ. 20મું, કલા એ માનવીની ખાલી જગ્યાનું માધ્યમ છે? તો જવાબ આવશે અભિવ્યક્તિ. પ્રશ્ન નંબર 3 જોઈએ,
એમાં ઓપ્શન અમાં આપેલું છે ઓસાકા, તો એને આપણે જોડીશું ઓપ્શન સી, જાપાનનું મહત્વપૂર્ણ કાપડ ઉત્પાદનનું કેન્દ્ર. બીજું અમદાવાદને જોડીશું ભારતનું માન્ચેસ્ટર. ત્રીજું બેંગલુરુને જોડીશું ઓપ્શન ડી, માહિતી તકનીક ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર. ચોથું જમશેદપુરને જોડીશું ઓપ્શન એ, ભારતનું લોખંડ પોલાદ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર. અને પાંચમું છે પીટરબર્ગ, તેને જોડીશું ઓપ્શન એ, સંયુક્ત રાજ્ય અમેરિકાનું લોખંડ પોલાદનું કેન્દ્ર. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તારીખ 3/2/2024ની ધોરણ 8ની સમાજ અને ગણિત વિષયમાં જે તમારી એકમ કસોટી હતી તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે તે તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી PDF સ્વરૂપે મળી રહેશે. અને વોટ્સઅપ પર જોઈએ છે તો 70 46 22 22 54 નંબર પર તમે મેસેજ કરીને મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારે જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તે ખૂબ જ નજીક આવી રહી છે, તો તેની તૈયારી કરવા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની જે બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલા પ્રશ્નપત્ર છે રેડી ટુ પ્રિન્ટ ટાઈપના, એટલે કે તમે તેની પ્રિન્ટ કરાવીને તેમાં તમારી તૈયારી કરી શકો છો. તે ટાઈપના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર છે તેની સોલ્યુશન સાથેની PDF તમને મળી જવાની છે, એટલે કે તમને ચેક કરવા માટે પણ સરળતા રહેશે. ગયા વર્ષના જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશન સાથેના જે PDF છે તે પણ તમને મળી જવાની છે. વોટ્સઅપ પર તમારે 70 46 22 22 નંબર પર મેસેજ કરવાનો છે. અને તમે પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકો તે માટે અગાઉથી અસાઇનમેન્ટમાંથી જો તૈયારી કરશો તો સારા એવા માર્ક્સ મેળવી શકશો. તો એવું અસાઇનમેન્ટ પણ આપણે બનાવેલું છે જે પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં છે, એટલે કે PDFની તમે પ્રિન્ટ કરાવીને તૈયારી કરી શકો છો, એ પણ સોલ્યુશન સાથે. તો આ બધી જ વસ્તુની જે કિંમત છે માત્ર ₹35 રાખવામાં આવેલી છે. જો વિભાગ 2, સમુદ્ર આધારિત ઉદ્યોગ, તેને જોડીશું ઓપ્શન સી, મત્સ્ય ઉદ્યોગ સાથે. પશુ આધારિત ઉદ્યોગ, તેને જોડીશું ઓપ્શન ડી, ચર્મ ઉદ્યોગ સાથે. ખનિજ આધારિત ઉદ્યોગ, તેને જોડીશું ઓપ્શન એ, સિમેન્ટ ઉદ્યોગ સાથે. કૃષિ આધારિત ઉદ્યોગને જોડીશું ઓપ્શન બી, શણ ઉદ્યોગ સાથે. અને વન આધારિત ઉદ્યોગને જોડીશું ઓપ્શન એ, મકાન નિર્માણ ઉદ્યોગ સાથે. એવી જ રીતે ઢાકાને આપણે જોડીશું ઓપ્શન એ, મલમલનું કાપડ. મછલીપટ્ટમને જોડીશું છીંટનું કાપડ. કાલીકટને જોડીશું ઓપ્શન સી, સુતરાઉ કાપડ. સુરતને જોડીશું સોનેરી જરી કામવાળું સુતરાઉ કાપડ. અને ભારતને જોડીશું ઉત્તમ ગુણવત્તાયુક્ત કાપડ. એવી રીતે વિભાગ 4 જોઈએ, એમાં ગૃહ ઉદ્યોગને આપણે જોડીશું ખાખરા, અગરબત્તી અને વાંસકામ સાથે. ચચુકડા ઉદ્યોગને જોડીશું ધાતુ, ચામડું અને માટી સાથે. નાના કદના ઉદ્યોગને જોડીશું ઓપ્શન ડી, વાહનોનું સમારકામ. મોટા કદના ઉદ્યોગને જોડીશું ઓપ્શન સી, રેલવેના સાધનો. અને પાંચમું મધ્યમ કદના ઉદ્યોગોને જોડીશું યંત્ર, રંગ, રસાયણ અને ઇલેક્ટ્રોનિક સાધનો. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેના કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખો. તેમાં વિભાગ એ જોઈએ, પહેલો પ્રશ્ન કે સૌથી વધુ સાક્ષરતા દર કયા રાજ્યનો છે? જવાબ આવશે કેરળ. બીજું, ચંદીગઢની વસ્તી કેટલી છે? તો જવાબ આવશે 9258. ત્રીજું, ગુજરાતનું સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે? તો જવાબ આવશે 919. ચોથું, દિલ્હી કરતાં ગુજરાતની વસ્તી ગીચતા કેટલી ઓછી છે? તો જવાબ આવશે 11,012. પાંચમું, વસ્તી ગીચતાનો સામાન્ય દર રીતે ખાલી જગ્યામાં રજૂ કરી શકાય છે? તો જવાબ આવશે દર ચોરસ કિલોમીટર. પછી જોઈએ વિભાગ 2, સૌથી વધુ સાક્ષરતા દર કયા રાજ્યનો? કેરળ. બીજું, ગુજરાતની વસ્તી ગીચતા કેટલી? તો જવાબ આવશે 308. ત્રીજું, કયા રાજ્યની સ્ત્રી પુરુષનું પ્રમાણ સૌથી વધુ છે? તો જવાબ આવશે કેરળ. ચોથું, કેરળ કરતાં ગુજરાતનો સાક્ષરતા દર કેટલો ઓછો છે? તો જવાબ આવશે 14.6%. પાંચમું, પ્રતિ ખાલી જગ્યા પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યા વસ્તીને સ્ત્રી પુરુષનું પ્રમાણ કહે છે? તો જવાબ આવશે 1000. વિભાગ 3 જોઈએ, કયા રાજ્યનો સાક્ષરતા દર 66.95% છે? તો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ. સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો પ્રદેશ? તો જવાબ આવશે દિલ્હી. ત્રીજું, બિહારમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું? તો જવાબ આવશે 63.83. ચોથું, અરુણાચલ પ્રદેશ કરતાં ગુજરાતની વસ્તી કેટલી વધારે છે? તો જવાબ આવશે 291. પાંચમું, ભારતના દેશમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે? તો જવાબ આવશે 943. વિભાગ 4ના પ્રશ્નના જવાબ લખેલા છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. પેલું છે ન્યાયતંત્રનું માળખું. બીજો પ્રશ્ન છે વડી અદાલત. ત્યારબાદ ચોથો પ્રશ્ન લોક અદાલતો. ત્યારબાદ પાંચમો પ્રશ્ન ન્યાયિક ચુકાદાસ અને ભારતીય વ્યવસ્થા.
વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયો, સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્ર સાથે શેર કરી દેજો.